હેલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલ અને સ્વાગત છે આપ સૌનું ધ 1410 એકેડમીમાં. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ રોડમેપ એન્ડ ઓવરવ્યૂ વિશે. તો આજનો આપણો ટૉપિક શરૂ કરતાં પહેલાં હું એક ફરીથી નમ્ર વિનંતી અને એક સ્પષ્ટતા ચર્ચા કરવા ઈચ્છીશ કે અત્યારે કોઈ જો નવો વ્યૂઅર હોય અથવા તો કોઈ નવા સબસ્ક્રાઈબર ઉમેદવાર હોય કે જે આ વિડીયો જોઈ રહ્યા છે, તો તેમને મારી નમ્ર વિનંતી કે તેઓ આગળનો વિડીયો જે છે ઇન્ટ્રોડક્શન એન્ડ ડિસ્ક્લેમર એ ખાસ જોઈ લે, જેથી કરી તેમને આજના લેક્ચર અને આવનારા તમામ લેક્ચરમાં જે બી ડિસ્કશન થવાની છે તેની ક્લિયરિટી અને સ્પષ્ટતા થઈ રહે. ઓકે, તો આજના ફ્રેન્ડ્સ રોડમેપ એન્ડ ઓવરવ્યૂ ડિસ્કશનમાં હું તમારી સમક્ષ મારી વ્યક્તિગત જેટલી પ્રિપેરેશન કરેલી છે એ પ્રિપેરેશનનો કેટલોક ભાગરૂપે તમને કેટલીક બાબતો બતાવવા ઈચ્છીશ કે જે સજેશન અથવા બતાવેલી બાબતો માનવા માટે તમે બંધાયેલ નથી. તે જોઈને જાણીને તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને, જેમ મેં ઇન્ટ્રોડક્શન અને ડિસ્ક્લેમર લેક્ચરમાં કહ્યું હતું કે કોઈ પણ કહેવામાં આવતી કોઈ પણ જગ્યાએથી કહેવામાં આવતી બાબતોને ફરી એકવાર આપણા ઇમોશનલ ઇન્ટેલિજન્સથી આપણે એને ખુદ જે કહેવાય ને કે તર્ક કરીએ આપણી સમક્ષ, એ કરીને જ આપણે એક્સેપ્ટ કરીશું. ઓકે, તેમ છતાં મારે તરફથી તમને સંપૂર્ણ રીતે સારામાં સારું પ્રોવાઈડ કરવાની મારી ફરજ રહેશે, જે મેં બાંહેધરી આપી ચૂક્યો છું. ઓકે, તો અત્યારનું તમારી સામે જે રજૂ કરવાનું છે હું વ્યક્તિગત રીતે ફોલો કરી ચૂક્યો છું, છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો છું. બરાબર, તો મેં અહીંયા તમને બતાવ્યું કે શેડ્યુલ ઓફ પ્રિપેરેશન, કે જેમાં હું વાર મુજબ કેટલાક ટૉપિક્સ વહેંચેલા હતા. સોમવાર હિસ્ટ્રી એન્ડ કોન્સેપ્ચ્યુઅલ ટૉપિક્સ, મંગળવાર ભૂગોળ અને ક્વેશ્ચન રાઉન્ડમાં હું મતલબ જાતે બનાવવાનો ટ્રાય કરતા, અને જેથી કરીને કન્ટેન્ટ બી જાતે સેટ કરી શકાય. બુધવાર મતલબ રજા જેવું અને મોટિવેશનલ થોટ એન્ડ રિવિઝન્સ, જે સોમવાર મંગળવારનું વાંચેલું બુધવારે રિવિઝન, પછી ગુરુવાર શુક્રવાર અને શનિવારે વાંચેલું રવિવારે રિવિઝન. ગુરુવાર બંધારણ, હિન્દી, અંગ્રેજી અને નિબંધના કેટલાક કહેવાય ને કે ટૉપિક્સ વિશે ડિસ્કશન. શુક્રવાર સીસેટ, સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એન્ડ કરંટ રિવ્યૂ, કે જે આખા વીકનું જે વાંચેલું કરંટ અફેર્સ છે તે દિવસે રિવ્યૂ કરતો. શનિવારે ઇકોનોમિક્સ એન્ડ જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન. સન્ડે તો હું તમને જણાવી દીધું કે મોટિવેશન એન્ડ રિવ્યૂ. ઓકે, તો આ રીતનું મારું કંઈક શેડ્યુલ હતું કે જે હું હાલ પણ થોડું ઘણું ફોલો કરું છું, અને બની શકે છે કે આપણા પણ આવનારા લેક્ચર સિરીઝમાં આ પ્રકારનું કંઈક ઓવરવ્યૂ હોય. તો શરૂઆત હું તમને ક્યાંથી કરું, તો પહેલું જે મંડેવાળું જે હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી હતું ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો કંઈક મેં આ રીતની નોટ્સ બનાવી હતી, જેમાં હિસ્ટ્રીમાં અહીંયાથી મેં મતલબ આ રીતે સ્ટાર્ટ કરી હતી હિસ્ટ્રી ઓવરવ્યૂ, જેમાં ભારતીય સંસ્કૃતિ અને અલગ અલગ પછી બીજું હરપ્પન સિવિલાઇઝેશન છે, ત્યાંથી માંડીને કેટલીક નોટ્સ બનાવી કે જેમાં સ્થાપત્ય મૂર્તિકલા છે, પછી ઓર્ગેનાઇઝેશન અને દક્ષિણ ભારતમાં મેહરગઢને બધું મળી આવ્યું એ ટાઈપ્સનું. પછી ઇન્ડિયન એન્શિયન્સ ટાઈમલાઇન. ફ્રેન્ડ, શરૂઆત મેં ટાઈમ લાઇનથી કરી હતી કે જેથી કરીને આપણે આઈડિયા આવી જાય કે આ સમયગાળા દરમિયાન આ હતું. ઓકે, તો ઈસવીસન પૂર્વે 6000થી માંડીને બલુચિસ્તાન મેહરગઢ મળી આવ્યું. ઓકે, આ બધું અલગ અલગ વસ્તુઓ જે છે તમે જોઈ શકો છો કે આપણે આગળ વધતા ગયા એ રીતે છે કે અહીંયા સુધી ખાસ મારો મતલબ એન્શિયન હિસ્ટ્રી સુધીનો ટાઈમિંગ આ રીતનું છે. પણ ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દરેક વસ્તુ મેં બુક અહીંયા સજેસ્ટ કરેલી છે એ હું તમને આ રીતની બુકો સજેસ્ટ કરીશ જે હું ખુદ ફોલો કરી રહ્યો છું. રાઈટ? ઓકે, પછી બીજું હતું કંઈક જિયોગ્રાફી. તો જિયોગ્રાફી પાછળ જેથી કરીને સબ્જેક્ટ પણ સેમ છે અને કન્ટેન્ટ બી સેમ મળી આવ્યું છે. તો શરૂઆત ક્યાંથી કરી હતી? એક્સેલેશન ઇન ફાઉન્ડેશન, મતલબ એના જે આધારભૂત જે પાયારૂપ તથ્યો હોય તેનાથી આપણે સ્ટાર્ટ કરીએ. અને પછી એગ્રીકલ્ચર જિયોગ્રાફી ખાસ ધ્યાન રાખ્યું હતું ફ્રેન્ડ્સમાં, કારણ કે મારો આ ટૉપિક જે છે મને વ્યક્તિગત રીતે થોડોક ફાવે એવો નહોતો, એટલે મેં એગ્રીકલ્ચરથી સ્ટાર્ટ કર્યું અને લગભગ પ્રિઝમેટિક થિયરી જે 5 સિદ્ધાંત આપ્યા હતા કાર્લ માર્ક્સે એ બધા ફોલો કર્યા. તમે જોઈ શકો છો આ રીતે આમ. બરાબર, તો ઇમ્પ્રુવમેન્ટ્સ, પછી આ પ્રકારની બુક્સ કેટલી બુક્સમાંથી સજેશન કરેલું છે તમે જોઈ શકો છો અહીં આ રીતે. તો હિસ્ટ્રી અથવા તો મતલબ દરેક ટૉપિક્સમાં પહેલાં બુકો ઇમ્પોર્ટન્ટ છે. પછી મેઇન ટૉપિક છે અહીંયા જોઈ શકો છો તમે કે ઝૂમિંગ એગ્રીકલ્ચર, બહુ મસ્ત ટૉપિક છે. ઝૂમ એગ્રીકલ્ચર છે. ઓકે, તો આ પ્રકારનું હિસ્ટ્રીનું હતું. પછી જિયોગ્રાફી, ક્વેશ્ચન રાઉન્ડ, પછી ઓફ ડે મોટિવેશન. તો મોટિવેશન્સના ફ્રેન્ડ્સ આ ટાઈપના કંઈક હતા. થોટ ડેવલપમેન્ટ હું તમને બતાવું. આ ટાઈપના થોટ ડેવલપમેન્ટ ફ્રેન્ડ બહુ જરૂરી છે, જેથી કરીને આપણે અલગ અલગ વિચાર આવે આપણા માઇન્ડમાં. લોર્ડ બુદ્ધા, હમણાં કંઈક બુદ્ધા જન્મજયંતિ ગઈ થોડા ટાઈમ પહેલાં, એ વખતની વાત છે.
પછી આ ટાઈપ્સના છે કેટલાક સોફ્ટ ડે મતલબ એક્ઝામિનેશન બાબતનું છે, ક્રોનિકલ્સના ઇસ્યુ છે, બરાબર. પછી સી છે કરંટ અફેર્સ, હિન્દી ક્યાંથી વાંચું છું આ તે એ બાબતની ડિસ્કશન છે. પછી ઓફિસર્સ કેવો હોવો જોઈએ, મેક યોર ટુ પર્સનાલિટી, સરકારી નીતિઓ વિશેનું કેટલું આમંત્રણ કરેલું છે અહીંયા. ઓકે, આ ટાઈપની બાબતો પણ જોવાની રહેશે આપણે. પછી રવિવારના જે ઓકે રવિવારનું પછી જોઈએ. પછી આવ્યો ગુરુવાર, બંધારણ. ઓકે, તો ઓકે તો બંધારણમાં આ રીતે ફ્રેન્ડ્સ કોન્સ્ટિટ્યુશન એક 2 એક્ટથી ફ્રેન્ડ શરૂઆત કરવાનું. દરેક મતલબ કન્ટ્રીનું સંવિધાનો તમે ફોલો કરશો તમને થોડુંક રહેશે જાણકારી પૂરતું. તો 12 એક્ટથી શરૂઆત કર્યું જે મોનાર્ક શાહી હતી. પછી તમે બુક્સ બી મેં સજેસ્ટ કરેલી છે, દરેક વસ્તુની બુક ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી પ્રેમ્બલ આપણે જાણીએ છીએ કે આમુખથી આપણે શરૂઆત થાય છે બંધારણની, પણ આમુખથી કઈ રીતે તેમાં કેટલા શબ્દોને આપણે ટાર્ગેટ કરીશું. પંથનિરપેક્ષ, ધર્મનિરપેક્ષ, સમાજવાદ છે, રાઈટ. પછી ક્યાંથી શું ગ્રહણ કર્યું મતલબ અલગ અલગ રીતે. પછી અલગ અલગ ટોપિક્સમાં બીજું છે ફીચર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, તો તેમાં બી બુક્સ મેં સજેસ્ટ કરેલી છે. બુક્સ દરેક ટોપિકમાં એટલા માટે સજેસ્ટ કરેલી છે દરેક લેક્ચરમાં કે એ લેક્ચરનું મેક્સિમમ અને વ્યવસ્થિત આપણને ક્યાંથી મળી રહેશે તો એ બુક્સને મેં સજેસ્ટ કરી છે. પછી અહીંયા ફીચર્સ એટલે કે અમુક મહત્ત્વના લક્ષણો, એમાં આધારભૂત લક્ષણ અને પ્રમુખ લક્ષણ, બરાબર. આ 2 મહત્ત્વના છે. અહીંયા આપણે આ જે ડિસ્કસ કરેલા છે 1, 2 એ બધા જે છે એ આધારભૂત લક્ષણો છે, બરાબર. ટોટલ 7 જેવા લક્ષણો મેં અહીંયા સિલેક્ટ કરેલા છે અને ડિસ્કશન કરી છે. આ મેઇન્સમાં તમારે ઘણું બધું કામ આવી શકે એમ છે. અને છેલ્લે કેસ સિલેક્ટ કરેલા છે, આ તમારા વાંચવા અનુકૂળતા રહે તો વાંચી લેવા. ઓકે, પછી પાછળ હતું બીજું કયું તો ઓકે ઇકોનોમિક્સ સ્ટેટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ, રાજ્ય અને અલગ અલગ પ્રકારનું બુક્સ શરૂઆતથી સજેસ્ટ કરેલી છે, દત્તા સુંદરમની એટસેટ્રા. દરેકની આ બધું તો વ્યાખ્યાયિત કરવું અને સમજી રહ્યું. આ હું તમને સમજાવીશ મને ટાઈમ મળશે એ પ્રમાણે, પણ આ હું તમને ઓવરવ્યૂ બતાવું છું કે આ પ્રકારનો કંઈક રોડમેપ હતો મારો. અર્થવ્યવસ્થા શું છે પહેલાંથી નથી સમજવાની જરૂર, પહેલાં આપણે શું વાંચવું એ મહત્ત્વનું છે. જેમ કે બુક્સમાં શું વાંચવું તે અહીંયા જો, વોટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર એન્ડ એગ્રીકલ્ચર રિફોર્મ્સ. ક્યાંક એગ્રીકલ્ચર એન્ડ એગ્રીકલ્ચર રિફોર્મ્સ ક્યાંથી સંકળાયેલું છે તો કે ઇકોનોમિક્સ સાથે, રાઈટ. કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં ક્યાંક ને ક્યાંક કૃષિ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા જોઈએ તો જિયોગ્રાફિક એગ્રીકલ્ચર, ઇકોનોમિક એગ્રીકલ્ચર, એમાં ચોપાલ. પછી આ બધા ટોપિક્સ છે જે ધારો કે અહીંયા સિંચાઈ યોજના ક્યાંથી મળી રહેશે વ્યવસ્થિત, રમેશસિંહની બુક છે તેમાંથી. પછી WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, નાબાર્ડ, હરિત ક્રાંતિ, સામાજિક દુષ્પ્રભાવ, ભારતીય વિત્ત બજાર એટસેટ્રા, લોકવિત્ત, પબ્લિક ફાઇનાન્સ. ઓકે, પછી અર્થવ્યવસ્થા શું છે તો એડમ સ્મિથે જે વ્યાખ્યાયિત કર્યું તે રીતે, અને તેને 3 વાદ આપ્યા હતા, પૂંજીવાદ, સામ્યવાદ અને સમાજવાદ. તો એ પ્રમાણે યદ ભાવ એમ જેવું ઈચ્છો તેવું કરવું એટલે શું કે પૂંજીવાદ, જેને જેવું કરવું એવું કરો પરંતુ તેમાં કંઈક ને કંઈક કમાઈને તમે લાવો, બરાબર. ઓકે, તો આ પ્રકારનું કંઈક છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. પછી હાલ આપણે મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે મજૂર સરકારને આધીન છે. અત્યારે જે શ્રમ અને રોજગારને સંબંધિત કેટલાક ઇસ્યુ થયા છે જેના કારણે કંપનીના હસ્તગત બધું જતું રહ્યું છે. જેમ આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે જે પ્રકારના મતલબ કહેવાય ને જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યા, અને ગુજરાત સરકારે પણ ક્યાંક ને ક્યાંક, તો આ બધું ઇમ્પોર્ટન્ટ છે થોડુંક. પછી નેક્સ્ટ આપણે આવ્યા હતા ક્યાં ફ્રાઈડે શુક્રવાર, CSAT એન્ડ કરંટ રિવ્યૂ. ઓકે, CSAT એન્ડ કરંટ રિવ્યૂ. તો ફ્રેન્ડ્સ હું એ ચોપડો ત્યાં મૂકીને આવ્યો છું. ઓકે, CSAT સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ ફક્ત ને ફક્ત મેથ્સ રિઝનિંગ નથી ફ્રેન્ડ્સ, એ ટોટલી ટોપિક્સ છે ડિસિઝન મેકિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, કોમ્યુનિકેશન સ્કિલ્સ, કોમ્પ્રિહેન્શન્સ. આ બધી બાબતો છે એનાથી કનેક્ટેડ છે. જેમ કે એક ટોપિક મસ્ત છે સેન્સરી કોમ્યુનિકેશન એન્ડ સિમ્બોલિક ઇન્ટરેક્શન, સંવેદનાત્મક સંચાર અને સંકેતાત્મક વાર્તાલાપ. આ તમે સમજો, બહુ સરસ છે. હર્બર્ટ મીન્સ અને બ્લૂમરની થિયરી પર આધારિત છે, નોડલની થિયરી પણ. તો આંખોથી ઇશારો થાય, મુખથી વાર્તાલાપ થઈ શકે, સ્પર્શથી નમન થઈ શકે, સ્વાદ ખાઈને મળે, ફૂલ સૂંઘવાથી એની સુગંધ આવે, ગંધ પરફ્યુમ, બરાબર. આ પ્રકારના થોડા લોજિક છે, બહુ સરસ છે. ગુનાર મોડલનો એક થોટ મેં હમણાં મૂક્યો હતો કે ગુલામ રાષ્ટ્રને સભ્ય સમાજ બનતા 200 વર્ષ લાગે છે. જેમ કે આપણે કહી શકીએ આપણા ભારતને હજી 80 વર્ષ બી થયા નથી. ઓકે,
પછી નેક્સ્ટ બીજો ટોપિક કંઈક લીધો તો મેં ડિસિઝન મેકિંગ. જો અહીંયા મેં તમને આ ટોપિક્સ કીધા ને, ડેટા ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, કોમ્યુનિકેશન્સ, ડિસિઝન મેકિંગ, ઇન્ટરપર્સનલ સ્કિલ, કોમ્પ્રિહેન્શન, પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ એપ્રોચ. જનરલ એપ્રોચ મતલબ સામૂહિક એક વ્યૂ જોવો એમ. ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, બોથ આર કનેક્ટેડ. કયું? ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ બોથ આર કનેક્ટેડ. કારણ કે કંઈક સમસ્યા આપણી સામે આવે તો સમસ્યાને આપણે એક પ્રકારનું શું કે સોલ્વ કરી નાખીએ અને પછી આપણે એક તાર્કિક નિર્ણય લઈએ, રિઝનેબલ એન્ડ રેશનલ, એને કહેવાય ડિસિઝન મેકિંગ. એકોર્ડિંગ ટુ મેક્સ વેબર આપણી વિકસિત બુદ્ધિએ ઇન્ટરપ્રેટ છે એટલે કે વર્સન ટાઈમ આ જોઈએ ને, ઇન્ટરપર્સનલ સ્કિલ, ઇન્ટરપ્રિટેશન એટલે કે વિકસિત બુદ્ધિ. સાયમન છે, અલગ અલગ બુક્સ બી મેં જો સજેસ્ટ કરી છે તમને, આઈ મીન ડ્રોનનું પબ્લિક પોલિસી, બેટર ડિસિઝન, સિસ્ટમ એપ્રોચ, એટસેટ્રા એટસેટ્રા. આ ટાઈપનું કંઈક છે. પછી નેક્સ્ટ લેક્ચર હર્બર્ટ સાયમન. પછી થર્ડ ટોપિક છે CSAT ડિસિઝન મેકિંગ 002. એમાં કંઈ એક્ઝામ્પલ્સ બી આપેલા છે તમને કે ભાવનાત્મક બુદ્ધિમત્તા ક્યાં ક્યાં યુઝ કરવો જોઈએ. તો કે વૃદ્ધ મહિલા છે, દુઃખી મહિલા, વિધવા, ભૂખ્યા, બીમાર, ગરીબ એટસેટ્રા. જનતા દ્વારા નિમલ પ્રતિનિધિના હુકમનું પાલન કરવું એટલે કે MP, MLA અને કેટલાક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે હોય છે તેમની વાત થાય છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ એના માટે લીધા છે કે એઝ એ એડમિનિસ્ટ્રેટર ઓફિસર તમારી સમક્ષ આ પ્રકારની કંઈક વ્યવહાર આવે ત્યારે તમારે તમારા ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો થાય છે. બરાબર. વ્યવહારમાં ભાવનાત્મકતા. બરાબર. અહીંયા હું તમને સમજાવીશ. હર્બર્ટ સાયમન્સ અનુસાર અધિકારીએ કામચલાઉ નિર્ણય લેવાના હોય છે, વર્કિંગ ડિસિઝન, કે જેનાથી કામ નીકળી જાય. બરાબર. વધુ ડાયા થવાનું નથી આપણે. પછી નેક્સ્ટ કંઈક છે અહીંયા એક્ઝામ્પલ્સ કેસ સ્ટડીના છે. ઓકે. કેસ સ્ટડી એક્ઝામ્પલ્સ ફોર ક્વોલિફાઈડ 28 ક્વેશ્ચન્સ. ટાસ્ક ઓફ ધ ડે, ડેટા ઇન્ટરપ્રિટેશન, ઇન્ટરપર્સનલ સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ અને કોમ્પ્રિહેન્શન. બુક્સ મનીષ રંજન કરીને એક વ્યક્તિ છે, પોતે રિટાયર્ડ IAS ઓફિસર છે. એમની CSATની બુક ખૂબ જ સરસ છે. કેસ સ્ટડીઝ અહીંયા હર્બર્ટ સાયમન્સે 3 પ્રકારના માનવની વાત કરી છે: ઇકોનોમિક સાયન્સ, ઇકોનોમિક મેન, સોશિયલ મેન એન્ડ સોશિયલ મેન. ત્રીજો અહીંયા ક્યાંક આઈ મીન મેં નોંધ્યો નથી, પણ એડમિનિસ્ટ્રેટિવ મેન એટલે કે ઓફિસરની વાત થાય છે. ક્વેશ્ચન 1 કેટલા મેં તમને 3, 4 ટોટલ 7 ક્વેશ્ચન મેં અહીંયા સોલ્વ કરેલા છે. બરાબર. તો આ ટાઈપની કંઈક બાબતો છે. પછી કરંટ મેં તમને કહ્યું કરંટ કોન્ટેન્ટ, તો શ્રમ શક્તિ અને રાષ્ટ્રની જરૂરિયાત આ પ્રકારનું કંઈક કન્ટેન્ટ હશે. પછી પોલિટિક્સ એન્ડ સોસાયટી એટલે કે રાજકારણ અને સમાજ. એક મસ્ત કોટ છે, પોલિટિક્સ ઇઝ એવિલ બટ એડમિનિસ્ટ્રેશન ઇઝ મોર એવિલ ઇફ ધેર ઇઝ નોટ પોલિટિક્સ. એટલે કે રાજકારણ પોતે નથી કહેતા કે ભ્રષ્ટ છે, રાજકારણ ભ્રષ્ટ છે, પરંતુ પ્રશાસન એના કરતાં પણ ભ્રષ્ટ છે. પણ જો રાજકારણ ન હોય તો એ આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ કે આપણે અત્યારે સરકારી ખાતામાં જઈએ ક્યાંક ને ક્યાંક તો ક્યાંક ને એક બ્યુરોક્રેસી એટલે કે એક હતું શાસન જોવા મળે છે. એની વાત થાય છે. વૈશ્વિકીકરણે ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ક્યાં સુધી પ્રભાવિત કર્યું છે. આપણા ફેસબુક પેજમાં અને ઇન્સ્ટાગ્રામમાં મેં આ પોસ્ટ મૂકી હતી, એનું સોલ્યુશન આ પ્રકારનું કંઈક છે, હું તમને પછી પ્રોવાઈડ કરીશ. બરાબર. ભારતમાં ભૂખમરા અને નિર્ધનતા વચ્ચેનો સંબંધ વધતો જાય છે. સરકાર દ્વારા સામાજિક વ્યયને અંકુશમાં રાખવા માટે નિર્ધનને ભોજન ઓછું આપીને શું યોગ્ય છે? આ GS2 2017નું જે GS2 પેપર છે એમાં 7મા નંબરનો ક્વેશ્ચન ઇકોનોમીને અનુલક્ષીને ભૂખમરા અને નિર્ધનતા વચ્ચેનો જે રેન્ક છે એને ડિસાઇડ કર્યો છે. તો આ પ્રકારનું કંઈક એમાં બી સોલ્વ કરાયેલું છે. રાઈટ. તો આ છે. પછી ઇન શોર્ટ કેટલાક ટાઈમ પછી આપણે આ રીતનું કંઈક ક્વેશ્ચન સોલ્વ કરીશું, જેમાં અલગ અલગ પ્રકારના આ રીતના જો છે, જેમ કે મેમરી પ્રોબ્લેમ. એક મિનિટ. મેમરી પ્રોબ્લેમ છે. રાઈટ. પછી બીજું કંઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પછી બીજું કંઈક હોય ક્વોલિટી ઓફ IAS એન્ડ PCS. પછી 12 મિસ્ટેક્સ ઓફ એન IAS નોટ ટુ ડુ, એટલે કે આ મિસ્ટેક્સ ન કરવી જોઈએ. પછી કેટલીક થોટ ડેવલપમેન્ટ. ડુ રીચ ઓનલી ગેટ હાઈ પોઝિશન, શું પૈસાદાર વ્યક્તિઓ સારી પોઝિશન મેળવી શકે છે? ના, એવું નથી હોતું. પછી બેસ્ટ બુક્સ ફોર UPSC PCS. એ તમને દેખાય છે ને BTPUP અને 765. આવું કંઈક મેં દરેક લેક્ચર્સમાં પેલા નોટ્સમાં આમાં પણ લખેલું હતું. એ BTPUP એક પ્રકારની ચેનલ છે, બ્રેન ટ્રેન પ્રોગ્રામ ફોર UPSC એન્ડ PCS.
સર છે ડૉક્ટર આનંદ પ્રદીક્ષિત પોતે રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે. એમના તરફથી જ મેં ઇન્સ્પાયર થઈને ઘણું બધું આ બધી નોટ્સ બનાવી છે. આ ટોટલી ફ્રી છે, ક્યાંય પણ કોચિંગમાં ક્યાંય બનાવી નથી. આ નથી કહેતા કે મેન્ટલી મનોમંથન કરેલી, ક્યાંક શીખેલી અને ક્યાંકથી જાણેલી, બસ એ બધી નોટ્સ છે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે આ પ્રકારનું જે કન્ટેન્ટ છે બધું ક્યાંકથી ક્લાસીસમાંથી મળે છે, આ તે કંઈ જ નથી ફ્રેન્ડ્સ. હું તમને વ્યક્તિગત કહું છું કે જ્યારે હું તમને કંઈ પણ સોલ્વ કરાવીશ, કંઈ પણ વસ્તુ હું તમને શેર કરીશ, ત્યારે હું તમને એનો ઓથેન્ટિક સોર્સ કે જ્યાંથી મેં મેળવ્યું છે એ હું તમને પહેલાં પ્રોવાઈડ કરીશ. જો તમે ત્યાંથી શીખી શકતા હોય તો નો ડાઉટ કોઈ મારા લેક્ચર જોવાની જરૂર નથી, કોઈ મને પૂછવાની જરૂર નથી, બરાબર. તમે ડાયરેક્ટ ત્યાં જ ફોલો કરો તો મને વધારે ખુશી થશે કે જે તે જગ્યાએથી તમે મેળવ્યું, મેં મેળવ્યું, ત્યાંથી તમે પણ મેળવો, જેથી કરીને જે તે વ્યક્તિને પ્રોપર ન્યાય મળે, બરાબર. અહીંયા એવું નથી કોપી પેસ્ટનું, જમાનો જ ફ્રેન્ડ્સ કોપી પેસ્ટનો છે, બરાબર. બંધારણ બનાવ્યું, સપોઝ કે બંધારણ અત્યારે બન્યું છે, બરાબર. બંધારણ બે રીતે આપણે સમજી શકીએ, બેરેક્ટથી મૂળ બંધારણ અને બીજું આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે બધા સમજાવતા આવે છે. હવે બંધારણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સર ભણાવશે, કોઈ પણ ફેકલ્ટી ભણાવશે તો બંધારણ આમુખથી શરૂઆત કરવાના છે, બરાબર. એમાં તમને અનુચ્છેદ 395 કે જે બી અત્યારે બન્યા છે એટલા જ તમને સમજાવવાના છે, બરાબર. અહીંયા હવે નોટ ડાઉન કરવાની જરૂર નથી કે 395 છે કે નહીં. આ જસ્ટ એન એક્ઝામ્પલ છે કે મૂળ બંધારણમાં કેટલા હતા તો કે 395. આ તમને ભણાવશે તો પછી એનો મતલબ એવું નથી કોપી પેસ્ટ કર્યું, રાઈટ. એવું બની શકે કે કોઈક વસ્તુ જે આપણને યુનિક લાગે છે તો આપણે કોઈ વ્યક્તિ એની સુધી નથી પહોંચી શકતું તો આપણે એનાથી આપણા થકી એની સમક્ષ પહોંચાડવાનો ટ્રાય કરીએ, બરાબર. આ જે મટીરિયલ છે જે મેં એક્સ્ટ્રા ઇસ્યુ સ્ટડી કરીને પછી ભેગું કર્યું એ મને જે તે વ્યક્તિ જોડેથી મળ્યું. તમે જો એની જોડે પહોંચી શકતા હોય તો બેસ્ટ કહેવાય, નહીં પહોંચી શકતા હોય તો હું તમને પહોંચાડી દઈશ, બરાબર. જેથી કરીને તમે ડાયરેક્ટ એની જોડે સ્ટડી કરી શકો. પણ બની શકે કે લેંગ્વેજ ઇસ્યુના કારણે તમે ત્યાંથી ન સમજી શકો તો બસ એ જ એક હું મતલબ સેતુ બનીને તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. હું પણ મોટો વિદ્વાન નથી ફ્રેન્ડ્સ, પણ મેં શરૂઆતમાં ડિસ્ક્લેમરમાં તમને નોંધ કરી કે સમજું એટલું સમજાવવાનો પ્રયાસ કરીશ, બરાબર. બસ આ જ મારો નાનકડો હેતુ છે. તો આશા છે કે તમે અગાઉની જેમ જ સાથ અને સહકાર આપશો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. આ તમામ જે તમને બતાવ્યું મટીરિયલ્સ છે કે પછી જે બી કંઈ હોય તો પડ્યું તો ઘણું બધું છે, પણ તમારી સમક્ષ તમને યોગ્ય લાગે કઈ રીતે તમારે રજૂ કરવું. તમને આટલા બધા સબ્જેક્ટ્સ બતાવ્યા, તમને ટાઈમ ટેબલ બતાવ્યું. તો હવે જો તમે આખું લેક્ચર જોયું હોય, સમજ્યા હોય તો તમે મને સજેસ્ટ કરો કે તમારે કઈ રીતે એને એપ્રોચ તમારે સમક્ષ હું પહોંચાડું કે જેથી કરીને તમને ઇઝી રહે, બરાબર. હું તો મને ઇઝી રહેશે એ માટે તો હું કંઈક જુગાડ કરી લઈશ, પણ તમને કઈ રીતે ઇઝી રહે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને પોઝિટિવ કંઈક આઈડિયા બી આપી શકો જેથી કરીને મને બી આઈડિયા આવે કંઈક કામ કરવાનું, રાઈટ. કારણ કે અત્યારે શું છે કે આપણી સમક્ષ આખું સમુદ્ર મહાસાગર છે, બરાબર. એમાંથી આપણને જોઈતું પાણી આપણે કાઢવાનું છે, તો ભાઈ કાઠું છે, બરાબર. કોઈને ઠંડુ જોઈતું છે, કોઈને ગરમ જોઈતું છે, કોઈને શુદ્ધ જોઈતું છે, બરાબર. કોઈને પગ ધોવા પૂરતું જોઈતું છે. ઘણા બધા ઇસ્યુ હોય શકે એવું છે. એવું નથી, અહીંયા એનો મિનિંગ એવો નથી. આ બધું જે મેં તમને બતાવ્યું એનો મિનિંગ એવો નથી કે આપણે ક્લાસ 1 to ઓફિસર જ બની જઈએ, બરાબર. દરેકની ચા ના હોય, પરંતુ મારે બી ખુદ હાલ બિન સચિવાલયની એક્ઝામ પાસ કરી છે, બરાબર. ચડવું છે પગથિયું, પહોંચવું છે છેક પહેલી મંજિલે, બરાબર. તો દરેકના પોતાના સપના હોય છે. તો બસ તમે તમારી રીતે મને સજેસ્ટ કરો, આપણે ટ્રાય કરીશું બધાની મતલબ એક્સપેક્ટેશનને એક કહેવાય ને કે કેન્દ્રમાં રાખીને કામ કરવાનું, રાઈટ. તો એના માટે ફ્રેન્ડ્સ એક હતું શાસન તો આપણે નહીં ચલાવી શકીએ અહીંયાથી. તો તમારો સપોર્ટ હશે તો આગળ ચાલશે, બાકી ગાડી તો ચોટી રહેશે, બરાબર. સમય આવશે સ્ટાર્ટ થશે તો સેલ તમારે મારવાનો છે, ચલાવીશું. ઓકે, અને બસ આજ તો આટલા પૂરતું જ રાખીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં તમારા ટૉપિક સાથે. થેન્ક યુ, જય હિન્દ.